હું મારી મુખ્ય વાત કરવા માંગીશ। જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર બગદાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી અમારા શિહોર શહેર અને તાલુકાની માંગણી છે। તેમજ અમારા આખા સમાજને રોડેસડેના ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને કેસને ક્યાંક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજ મૂક અમારે ડિસમિસ કરવાની અમારી માંગણી છે। આજે અહીંયા જે મોટી સંખ્યામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઉપસ્થિત થયા છે એ સૌ મિત્રોનો હું આભાર માનું છું। સાથે સાથે જે પત્રકાર મિત્રો જે ન્યૂઝ આવૃત્તિના તંત્રી રિપોર્ટર મિત્રો જે અહીંયા ઉપસ્થિત હતા એમનો પણ હું આભાર માનું છું। અને જ્યારે પણ સમાજની જ્યાં જરૂર પડે ત્યાં આપણે સમાજના કોઈ આગેવાન કોઈ પણ સંગઠન કોઈ પણ પક્ષનું કોઈ પણ પક્ષાપક્ષી રાખ્યા વગર કોઈ પણ આગેવાન એક આંકલ કરે એટલે આવીને આવી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત થજો। જય જય કોળી સમાજ। તમારું નામ સાહેબ? મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે। અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું। આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી સાથે શિહોર શહેર અને તાલુકાના વિવિધ સંગઠનોના પ્રમુખો હોદ્દેદારો આગેવાનો વડીલો અને જાગૃત યુવાનો કોળી ઠાકોર સમાજના તમામ જાગૃત યુવાનો દ્વારા આજે અમે જે તાજેતરમાં જે બગદાણા ખાતે જે ઘટના બની છે કોળી સમાજના આગેવાનને જે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમે સાહેબ પાસે લાગણી અમારી અને માંગણી સાથે અમે આવ્યા છીએ। અમારી માંગણી કોળી સમાજની એટલી જ છે કે જે એફઆઈઆરમાં જે આરોપીનું નામ ફરિયાદીના જણાવ્યા મુજબ જે લખવામાં નથી આવ્યું એ એફઆઈઆરમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તે આરોપીનું નામ સામેલ કરવામાં આવે અને જે તે સમયના તપાસ અધિકારી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબ છે તેમની પણ બદલી કરવામાં આવી છે। એટલે અમારું એવું માનવું છે કે બદલી કરી છે તો સ્વાભાવિક છે કે એમને પણ કંઈક અવળી દિશામાં કામ કર્યું છે તો અમે એવી માંગણી કરીએ છીએ કે એમની બદલીને એમને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે તેમજ જે તે કેસના તપાસ અધિકારી જે ડીવાયએસપી ઝાલા સાહેબ છે તેમને પણ ફરજ મુક્ત કરવામાં આવે। તેમના દ્વારા પણ આ આખા કેસને અવળી દિશામાં લઈ જાય આખા ગુજરાતના અમારા સમગ્ર કોળી સમાજને રોડે ચડાવવાનું જેને કામ કર્યું છે તેને પણ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે। અને જાણવા પણ મળ્યું છે કે ગઈકાલે જે અમારા કોળી સમાજના પક્ષાપક્ષી રાખ્યા વગર તમામ ધારાસભ્યો જે મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા ત્યારબાદ સીટની પણ રચના કરવામાં આવી છે। ત્યારે અમે જે તે સીટની તપાસ અધિકારી છે તેમને પણ અમે જણાવવા માગીએ છીએ કે કાલે અમે પણ વકીલોની એક સીટ બનાવી છે તેની પણ 6 જણાની લીગલ ટીમ બનાવી છે તેમને પણ સંકલનમાં રહીને આ કેસની તપાસ આગળ વધારવામાં આવે અને જે કંઈ પુરાવા મળે એકત્રિત કરી ઝીણવટભરી તપાસ આરોપીનું નામ ખુલ્લે તેને એફઆઈઆરમાં ચડાવી તેના વિરુદ્ધમાં વરઘોડો કાઢવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। જો આ એસઆઈટીની રચના પછી પીડિત નવનીતભાઈને સંતોષકારક તપાસ કરવામાં જો ન આવે તો તમે શું કરશો કોળી સમાજના તમામ સંગઠનો? ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અનેકવાર બની છે ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા તે કેસને દબાવવાની કોશિશ કરવામાં આવી છે। એટલે આ કેસમાં અમે જાગૃત યુવાનો કોળી સમાજના આ કેસને દબાવવા નહીં દઈએ। અમે પણ તેની પાછળ કેસની પાછળ ફોલોઅપ લેતા રહીશું અને આ કેસમાં અમને ક્યાંય પણ એવું લાગશે કે અમારા રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો અમે રોડ ઉપર આવતા અચકાશું નહીં અને અમે ખુલ્લેઆમ તેનો વિરોધ કરી બાકી અમે નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કદાચ અમારે માથા દેવા પડે તો અમે દેવા તૈયાર છીએ। બાકી નવનીતભાઈને ન્યાય જોવે ને જોવે। જય જય ગરવી ગુજરાત, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય। મિત્રો આભાર કોળી સમાજના કોઈ યુવાનનો માનવાનો થતો નથી। બધા લોકો પોતપોતાની ફરજ સમજી નિષ્ઠા સમજીને આવ્યા છે એટલે આભાર માનવાનો થતો નથી। આભાર તો હું પછી માનીશ